व्यापकम भगवान ने नमस्कार। आओ प्यार से एक बार बोलिए ना, हर 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 महादेव महादेव। खिलकर बैठिए। कथाમાં બેઠા હો ને તો ખીલેલું પુષ્પ બેઠું હોય ને આમ ફૂલ એમ બેસવાનું. પ્રસન્ન ચિત્ત. ઉપાધિ બધી ઘરે મૂકીને આવવાનું. ઉપાધિ બધી હોય ને એ ઘરે મૂકીને આવવાનું. આપ ભાગ્યશાળી છો મારા ભાઈ બહેનો. કથા શ્રવણ કરી રહ્યા છો. કોઈનું સાંભળવું એ બહુ મોટી વાત છે. કોઈને સંભળાવી દેવું એ હેલી વાત છે. કથા કરવી એ હેલું છે. કથા કરવી ગમે તે કરી શકે. કથા તો અહીંયા ગમે તે બેસી જાય ઉપર આવીને તો ગમે તે કથા કરે. એમાં કોઈ મોટી વાત નથી. પણ સાંભળવું એ મહત્વનું છે. ઉપદેશ આપવો સહેલો છે. મોટા ભાગના લોકો જો સલાહ બહુ આપવા આવે, અહીંયા આમ કર્યું હોય તો સારું હતું ને અહીંયા આમ કરવું જોઈએ ને. પણ તો કરને યાર, શરૂ કરને તું. કથા સાંભળનાર ખરેખર ભાગ્યશાળી છે. ભગવાન કણે કણમાં છે. એને માણતા આવડે તો, પણ માણતા પહેલા ને જાણવો પડે. જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી માણવાની મજા ના આવે. અને જણાવે કોણ? કથા, શાસ્ત્ર આપણને જણાવે. પછી એને માણો. કથા સાંભળ્યા પછી એનું મનન કરો. ઘરે જઈને એનું મનન કરવું પડે, એનું સ્મરણ કરવું પડે. નતર ઘણા કે ને કે બે કાન હુકામ આપ્યા તો કે અહીંથી સાંભળવાનું. તમે કેટલા હોશિયાર છો યાર, મને આવી ખબર જ નહીં. લો ખરેખર તમે કથા કરો એવા જ છો ને. અધમમાં અધમ, પાપીમાં પાપી માણસ, સંસ્કારહીન માણસ પણ કથાનો આશ્રય કરે. કથા સુખદાયીની છે. કથા મોક્ષદાયીની છે. કથા જ્ઞાનપ્રદ છે. કથા વૈરાગ્યપ્રદ છે. કોઈ એવું કહે ને તમને કે કથાથી શું મળે, તો તમે એને કહેજો. કોઈ મને જો એમ પૂછે કે કથા કરવાથી શું મળે, તો હું તો એને કહું, તમે એને કહેજો. કોઈ મને પૂછે કે કથા કરવાથી શું મળે, તો હું તો એને કહું કે કથા કરવાથી શું મળે એ મને ખબર નથી. કથા કરવાથી શું મળે મને ખબર નથી. પણ તમે બતાવો કે કથા કરવાથી શું ન મળે સાહેબ. શું ન મળે? કથા કરવાથી બધું જ મળે સાહેબ. કથા સાંભળવાથી, કથાના માધ્યમથી. અને એટલે જ ભગવાન શિવનું એક પરમ નામ છે ઈશ.